જય શ્રી રામ। આજે અયોધ્યામાં જે આપણે રામના મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન છે એ નિમિત્તે સમગ્ર ભારતમાં આજે આયોજન ગોઠવવામાં આવ્યું છે। એવી જ રીતે હરેક ગામડે ભારતના હરેક ગામડે આ આયોજન ગોઠવવામાં આવ્યું છે ને પૂંજક આ બધાય આવ્યા અને બધાએ જે આપણા ગામની અંદર આ એક તમે આજ શાર સાંજ લગાવી દીધા। આવી ગામની કાયમને માટે એકતા રાખો। ગામના ધાર્મિક મંદિરો હોય ત્યાં દર્શન કરવા જાઓ, પૂંજારીને પૂછો તમારે શું પરિસ્થિતિ છે, અને એ રીતે બધાય દેવાલયમાં આપણા ગામનો એક કોલડિયાએ ધન્યવાદ એને દેવાય કે બધા મંદિરોને કલર કરી દીધો ને આખી હવેલીને પુનર્જીવિત કરી દીધી। એને ક્યાંય પક્ષાપક્ષ ન રાખ્યો। તો ગામમાં કોઈ દે પક્ષાપક્ષ ન આવવો જોઈએ। ખંભે ખંભો મિલાવી અને એકતા રાખીએ તો આવી એકતા બધાયના જીવનમાં આવે એવી ભગવાન રામને પ્રાર્થના છે। અને એ સાથે આપણો આ જે બધા યુવાન ભાઈઓએ ખૂબ ખૂબ તમે મહેનત કરી એ બદલ તમને ભગવાન રામ ખૂબ શાંતિ આપે અને ભાઈચારો વધે। આપણા ગામમાં જ્યારે આપત આવે ત્યારે ખંભે ખંભો મિલાવી અને આપણે કામ કરીએ। श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम श्री राम श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम बोले रामचंद्र भगवान की जय बोले रामचंद्र भगवान की जय बोले रामचंद्र भगवान के जय बोले रामचंद्र भगवान के जय श्री राम। અત્યારે અમારા કાતરોડી ગામની અંદર રામ નામના નારા સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે જે દરબારગઢ પાસે અત્યારે પહોંચી છે। લોકો ખૂબ આનંદ અને ઉત્સાહથી આ એક તહેવાર તરીકે મનાવી રહ્યા છે। જય શ્રી રામ।
અયોધ્યા ધામ કી સાત મહાનગરીમાં આપણા ભારતમાં અયોધ્યા ઈ પહેલા નંબરની નગરી છે. અયોધ્યા, મથુરા, કાશી, ગયાપુરી, દ્વારાવતી આ સાત નગરીમાં પહેલી નગરી અયોધ્યા છે. આજથી જ્યારે આપણા ભારત ઉપર બાબર આવ્યો આપણી ભારતની ત્યારે હિન્દુત્વની આવી એકતા નહોતી. આજ આપણા કાંતરોડી ગામની અંદર કેટલી બધી એકતા થઈ, બધી જ્ઞાતિઓને પ્રેમ થયો. તો બધા આજ તો આપણું ગામ ગોકુળિયું બની ગયું. દરેક જ્ઞાતિ નાના નાના ભૂલકાઓ સહિત બહેનોએ બધાએ ખૂબ આપણે રામ જન્મ મહોત્સવ ઉજવ્યો. આજ 12:20 થી શરૂ થશે અને 12:30 અભિજીત મુહૂર્તની અંદર ભગવાન રામની ન્યા સ્થાપના થશે. 500 વર્ષનો આપણો સવાલ હતો. બાબરે આપણું રામ મંદિર તોડી નાખ્યું અને એના માટે કેટલા શહીદ થયા કે જ્યારે એનું તાળું ખોલવાનું હતું ત્યારે વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા અને એ વખતે 2000 માણસ આપણા શહીદ થઈ ગયા. ત્યાર પછી મુલાયમ સિંહની જ્યારે સરકાર આવી ત્યારે આપણા 500 જેટલા આપણા યુવાનોને સરયુ નદીને કિનારે ગોળીબાર કર્યો અને સરયુ નદીના લોહી રાતા થઈ ગયા. જેમ સોમનાથ માટે આપણે જે શહીદી હોરી દીધી, હજી પણ તમે સોમનાથ જાઓ તો હમીરજી ગોહિલ સુરવીર જે દાદાના માટે ખપી ગયા અને એનું ધડ લડતું લડતું સોગાવ ગયું, એ ગળીનો દોડો નાખ્યો ત્યારે આ પડ્યું. આપણી એક ધર્મની ખુમારી છે. તો આવી ખુમારી આજ આપણે 500 વર્ષ પછી અયોધ્યાની અંદર માનની આપણા વડાપ્રધાન મંત્રી અને ન્યાના ઉત્તર પ્રદેશના યોગી આદિત્ય જે સાધુમાં જેની શક્તિ છે એ બંને મહા મહેનત કરી અને એમાં આપણા રામભદ્રાચાર્ય જે રામાનુજા સંપ્રદાયના અંધ પોતે છે અને એ જયારે કોર્ટમાં ગયા ત્યારે મેજિસ્ટ્રેટે કીધું